હેલો, સ્વાગત છે આપ સૌનું ન્યૂઝ કેપિટલ માર્કેટના ખાસ કાર્યક્રમ એક્સ્ટ્રા ઇન્કમ કે જ્યાં આપણે વાત કરતા હોઈએ છીએ કે રોજબરોજની બચતને વધારવી કઈ રીતે, રોજબરોજની બચતમાં વધારીને કઈ રીતે તમારા જે ઇન્વેસ્ટમેન્ટના અહીંયાથી ખાસ કરીને ગ્રીન નિશાન આપવું કે જેની ઉપર આપણે વાત કરતા હોઈએ છીએ. લાસ્ટ એપિસોડમાં આપણે ખાસ કરીને વાત કરી રહ્યા હતા શોમાં કે મ્યુચ્યુઅલ ફંડ આપણે જેમ સમજ્યા હતા કે મ્યુચ્યુઅલ ફંડમાં મહત્વના એલિમેન્ટ્સ કયા હોય છે, મ્યુચ્યુઅલ ફંડમાં રિસ્ક શું હોય છે, રિટર્ન શું હોય છે. આપણે સમજ્યા હતા કે જે મેઇન એલિમેન્ટ્સ NAV શું છે, ઇન્વેસ્ટર શું હોય છે, સાથે ફંડ મેનેજર શું હોય છે, એ આપણે વાત કરી લીધી. એટલે કે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે રોકાણ કરતા પહેલા શું બાબત ધ્યાન પર રાખવી એ તો આપણે વાત કરી લીધી. પરંતુ હવે આપણે વાત કરીશું આજે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે રસ્તા કયા કયા છે, મ્યુચ્યુઅલ ફંડમાં કઈ રીતે રોકાણ કરી શકાય એ હવે આજે આપણે ખાસ કરીને આજે વાત કરવાની છે. તો મ્યુચ્યુઅલ ફંડ કે જે આપણે વાત કરીશું તો આપણે સૌથી પહેલા બતાવીશું કે મ્યુચ્યુઅલ ફંડમાં ટોટલ આપણે જે રીતે તમે જોશો બે રસ્તા હોય છે. એક હોય છે SIP અને બીજું હોય છે લમસમ. તો જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તો તમે જો એક SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, મીન્સ કે તમારા પૈસા ઓટોમેટિક તમે જે સમયગાળો નક્કી કરો સિસ્ટમેટિક રોકાણ થાય. અને બીજી વસ્તુ તમારે આવે છે લમસમ, મીન્સ કે એક વખતમાં જ તમે એને રોકાણ કરી શકો. બંનેને આપણે સેપરેટ રીતે સમજીશું કે કયું બેસ્ટ છે તમારા માટે. તો સૌથી પહેલા આપણે SIP શું છે એને આપણે ખાસ કરીને સમજીશું. તો SIP જેમ મેં તમને ફૂલ ફોર્મ ઓલરેડી કીધું, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે, જે ડેફિનેશન જ આપણને કઈ બતાવે છે કે આપણે જે સિસ્ટમેટિક જે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે હોય એ માટે બેસ્ટ છે. તો હવે એની ડેફિનેશન આપણે સમજીએ. SIP એટલે દર મહિને અથવા જે નિયમિત તમે જે સમયગાળો નક્કી કર્યો હોય કે દર મહિને અથવા મારે દર અઠવાડિયે રોકાણ કરવા છે કે મારે દર 3 મહિને રોકાણ કરવા છે, તો નિયમિત સમયગાળા પર જે નક્કી કરેલ જે રકમ હોય છે એને આપણે રોકાણ કરવું, એને કહેવાય SIP. SIP કેવી રીતે કામ કરે છે એ આપણે સમજીએ. રોકાણકાર કોઈ પણ પર્ટિક્યુલર રકમ તમે એથી નક્કી કરી શકો છો કે મારે દર મહિને 500 રૂપિયા રોકાણ કરવા છે કે પછી 1000 કરવા છે, 5000 કરવા છે, 10000 કરવા છે, 50000 કરવા છે. ઇટ્સ ડિપેન્ડ ઓન યુ કે તમારા મહિને કેટલા રૂપિયા રોકાણ કરવા છે. હવે આ જે રકમ છે દર મહિને તમારા બેંકમાંથી ઓટોમેટિક ડેબિટ થઈ જશે. જો તમે ECS કરાવ્યું હશે, ઓટો ડેબિટનું ઓપ્શન એમાં આવતું હોય છે SIP કરાવતી ફેરી, તો તમારે ખાસ કરીને આ રકમ તમારે દર મહિને ઓટોમેટિક એટલે કે તમારે યાદ કરવાની જરૂર નથી, ઓટોમેટિક તમારા પૈસા અહીંથી ડેબિટ થઈ જશે. અને માર્કેટના ભાવ પ્રમાણે યુનિટ ખરીદાશે. જેમ આપણે લાસ્ટ શોમાં વાત કરી રહ્યા હતા કે NAV હોય છે કે જેની પ્રાઇસ હોય, જે રીતે શેરમાં શું હોય છે, શેરની પ્રાઇસ ક્વોન્ટિટી હોય, એ રીતે અહીંયા NAV હોય છે, નેટ એસેટ વેલ્યુ, કે એની જે કિંમત હોય એ પ્રમાણે તમારું અહીંયાથી યુનિટ ખરીદાય. આ વસ્તુ આપણે ડેફિનેશન તો વાત કરી લીધી, પણ થોડું પ્રેક્ટિકલ સમજીએ તો તમને થોડુંક વધારે આઈડિયા આવશે. તો પ્રેક્ટિકલ આપણે ખાસ કરીને અહીંયાથી સમજીએ તો એમાં તમે જો થોડું પહેલાં આપણે બેઝિક વસ્તુ તો એ તમને જોવા મળશે. ઓછી રકમથી તમે શરૂઆત કરી શકો છો. જેમ આપણે શરૂઆતમાં જ મેં તમને વાત કરી, તમે 500 રૂપિયાની પણ SIP કરી શકો છો દર મહિને. બીજી વસ્તુ માર્કેટ ટાઈમિંગ્સ, જે ખાસ કરીને મહત્વની ઇમ્પોર્ટન્ટ છે SIP માટે. માર્કેટ ટાઈમિંગ કરવાની જરૂર નથી, એટલે કે એવું ચિંતા કરવાની જરૂર નથી કે મારે કયા ટાઈમે રોકાણ કરવું, કારણ કે તમે રોકાણ કરશો માર્કેટ અપ જશે, ડાઉન જશે, બંને રીતે બેનિફિટ છે. અપ જશે તો તમારી NAV પ્રાઇસીસ વધશે તો તમારું ઇન્વેસ્ટમેન્ટ વધશે, ડાઉન જશે તો તમારી NAV પ્રાઇસ ઘટશે. મતલબ કે શું, NAV પ્રાઇસ ઘટશે તો તમને યુનિટ વધારે મળશે, શેર વધારે મળશે, જે આપણે ઇક્વિટી ભાષામાં કહીએ તો આ માર્કેટ ટાઈમિંગ કરવાની એની જરૂર નથી. બીજી વસ્તુ રૂપી કોસ્ટ, કે જે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. રૂપી કોસ્ટનો એવરેજિંગનો બેનિફિટ મળશે. આજે માની લો કે તમારું ફંડ બેટર પરફોર્મ કરે છે, 100 રૂપિયા ઉપર છે, હવે માની લો કે ઘટાડો આવ્યો 80 રૂપિયા તો થઈ ગયું, તો 80 રૂપિયા એટલે કે જે એવરેજ છે તમારી જે છે ને NAV એવરેજ થશે. પહેલાં 100 રૂપિયામાં આવ્યું, પછી 80 રૂપિયામાં, એટલે તમારે એવરેજ કેટલી થઈ ગઈ, 90 રૂપિયા. સમજ્યા? એટલે તમારે 90 રૂપિયા પ્રમાણે જ્યારે તમારે NAV કાલ્ક્યુલેટને 100 માની લો કે તમે જો 10,000 યુનિટ ભેગા થયા છે તો 90 રૂપિયા ઉપર તમારે ગણાશે. એ જો શું જ્યારે ભાવ વધશે તો તમારે કેટલું બેનિફિટ મળશે. એટલે આ રૂપી કોસ્ટ એવરેજિંગનો અહીંયા ફાયદો થશે. આ પણ આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે સમજીશું. ડિસિપ્લિન ઇન્વેસ્ટમેન્ટ એટલે કે તમારે એક ડિસિપ્લિન જોઈએ આ ઇન્વેસ્ટમેન્ટમાં, કે તમારે એક પર્ટિક્યુલર અમાઉન્ટ તમે 500, 1000, 5000 જે પણ નક્કી કરો એ તમારે દર મહિને ફિક્સ તમારા બેંકમાં એટલા હોવા જોઈએ, હશે તો ડેબિટ થશે ને. એટલા માટે એક ડિસિપ્લિન ઇન્વેસ્ટમેન્ટ અહીંયા તમારે જરૂરી છે. અને લાંબા ગાળા માટે ખાસ કરીને કમ્પાઉન્ડિંગનો અહીંયાથી ફાયદો થશે. આ કમ્પાઉન્ડિંગનો ફાયદો તમને ડેફિનેશન એક્ઝામ્પલ સાથે તમને સમજાવીશ કે કઈ રીતે આપણને અહીંયાથી ફાયદો થશે. તો હવે આપણે વાત કરીએ કે SIP આપણે જે વાત કરી રહ્યા છે કોના માટે યોગ્ય છે એ આપણે સૌથી પહેલાં અહીંથી વાત કરીએ તો દર મહિને પહેલાં તો તમારા માટે ખાસ કરીને આવક હોવી જરૂરી છે. એટલે કે તમારી પાસે આવક હશે, માની લો કે તમારી સેલેરી દર મહિને 50,000 રૂપિયા આવે છે,
હવે એમાંથી તમે નક્કી કરશો 5,000ની એસઆઈપી કરવી છે, ધેન ઇટ્સ ગુડ. પરંતુ માની લો તમારી ઇન્કમ દર મહિને 10,000ની હશે તો તમે ઘર પછી ચલાવશો કે પછી એસઆઈપીમાં રોકાણ કરો. એટલા માટે કે તમારે એટલીસ્ટ આવક હોવી જરૂરી છે. લાંબા ગાળાનો અહીંયાથી તમારો લક્ષ્ય હોવો જોઈએ. કારણ કે એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડમાં લોકો કહેતા હોય છે ને કે તમારું લોંગ ટર્મ પર્પઝથી તમે ઇન્વેસ્ટ કરો. જે એડવાઇસ પણ આપણે જોતા હોઈએ છીએ કે મહેન્દ્રસિંહ ધોની છે, સચિન તેંડુલકર જેવા બ્રાન્ડ એમ્બેસેડર દ્વારા પણ એ લોકો પણ કહેતા હોય છે કે મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા ગાળા માટે રોકાણ કરવું જોઈએ અને મિનિમમ 5 વર્ષ પ્લસ હોવું જોઈએ, જે રીતે લોકો એક્સપર્ટ કહી રહ્યા છે. અને જોખમ ઓછું લેવું હોય એ લોકો માટે યોગ્ય છે. કારણ કે અહીંયા તમારે કોઈ ડિસિઝન લેવા નથી, ફંડ મેનેજરો છે જે લે છે. અને અહીંયા તમને જે વાત કરીએ રૂપી કોસ્ટ એવરેજિંગનો ફાયદો થશે. એટલા માટે જોખમ અહીંયા ક્યાંક ને ક્યાંક ઓછું થઈ જાય કમ્પેર ટુ લમસમ. એ પણ આપણે આગળ વાત કરીશું. હવે આપણે સમજીએ એક્ઝામ્પલ સાથે. માનીએ બે આપણે સમજીશું. લોંગ ટર્મ માટે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીએ તો શું મળે છે અને શોર્ટ ટર્મમાં શું મળે છે. લાર્જ કેપ ફંડ આપણે કોઈ પણ કંપની આપણે ગ્રોથમાં ફોર એક્ઝામ્પલ જઈએ છીએ, આપણે 5,000નું આપણે રોકાણ કરીએ છીએ. એક્ઝામ્પલ આપણે એવું સમજીએ અને આપણે 10 વર્ષના હોરિઝોન પર્પઝથી આપણે કરીએ છીએ. ટોટલ રોકાણ તમારું કેટલું થયું? 5,000 રૂપિયા તમારું દર મહિને જાય છે. એટલે કેટલા? 10 વર્ષ પ્રમાણે 120 મહિના તમારે ટોટલ થઈ ગયા. એટલે તમારું ટોટલ રોકાણ કેટલું થયું? 6 લાખ રૂપિયા તમારું રોકાણ થયું. હવે એને આપણે યરલી પ્રમાણે આપણે સમજીએ કે આજે 6 લાખ જે તમારું રોકાણ થયું તે તમે સમજો 2016થી આપણે ફોર એક્ઝામ્પલ આ એક્ઝામ્પલ લઈએ. 2016માં એનએવી 15 રૂપિયા હતી જ્યારે આપણે શરૂઆત કરી હતી ત્યારે તમારા 5,000 પ્રમાણે તમે ગણો એટલે વર્ષના કેટલા? 60,000 રૂપિયા તમારા ઇન્વેસ્ટમેન્ટ થયા. 60,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ થયા ત્યારે એનએવી પ્રમાણે તમને યુનિટ્સ કેટલા મળશે? 4,000 તમને યુનિટ્સ મળશે. હવે 2017માં માની લો કે માર્કેટ સારું પરફોર્મ કર્યું, તમારું ફંડમાં સારો ગ્રોથ થયો તો એ એનએવી પ્રાઇસ વધીને 24 રૂપિયા થઈ ગઈ. હવે જ્યારે એનું આપણે જોઈએ વર્ષની એવરેજ એનએવી આપણે કેલ્ક્યુલેટ કરી છે ત્યારે 60,000 તમે ફરીથી દર 5,000 તમે રોકાણ થશે ત્યારે એવરેજ તમારા આખા વર્ષના યુનિટ્સ 2500 તમારા ભેગા થાય છે. એટલે કે જેમ જેમ પ્રાઇસ વધશે તમારે યુનિટ્સ ઓછા મળશે પરંતુ સામે તમારી ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ વધશે. બીજી વસ્તુ હવે અહીંયા સુધી તમે સારી રીતે થઈ ગઈ. પછી આપણે જે વાત કરતા ને રૂપી કોસ્ટ એવરેજિંગનો ફાયદો એ અહીંયા મળશે. અહીંયા તમે જુઓ 2020 10 રૂપિયા થઈ ગયો. 2020-21માં આપણને ખ્યાલ છે શું હતું? કોરોના. ત્યારે માર્કેટ પણ પડ્યું હતું અને તમે જો બધા અંડર પરફોર્મ થઈ ગયા હતા બધા એસઆઈપી. અને ત્યારે તમે જો 10 રૂપિયા આવી ગયું હતું અને એ 10 રૂપિયા જે આવી ગયું ને એના કારણે આપણને જે ફાયદો જે મળ્યો ને એ તમે નજર કરો. 60,000 રૂપિયા તમે અહીંયા તમારા યુનિટ્સ કેટલા મળ્યા? 6,000 યુનિટ્સ તમને અહીંયા મળ્યા. જ્યારે અહીંયા તમને કેટલા મળતા? 2500 યુનિટ અને અહીંયા 6,000. એટલે જે કહેવાય છે ને કે જે રૂપી કોસ્ટ એડવાન્ટેજ આપણને મળતો છે એ અહીંયા મળે છે. એટલે 6,000 તમને અહીંયા મળ્યા. બીજી વસ્તુ હવે જેવો પાછો ભાવ વધી ગયો એટલે અહીંયા તમારે કેટલા થઈ ગયા? 2,000 યુનિટ્સ મળ્યા. સો આ રીતે આપણે આખું અહીંયાથી 10 વર્ષનું આપણે કેલ્ક્યુલેટ લીધું છે. લાસ્ટ 2025 સુધીમાં 2016થી લઈને 2025 સુધીમાં આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું લાસ્ટ 2025માં આપણે વિચાર્યું કે 10 વર્ષ પર પછી કરી તમારે 10 વર્ષ થઈ ગયા ત્યારે એનએવીની પ્રાઇસ કેટલી છે? 91 રૂપિયા. 91 રૂપિયા પ્રાઇસ છે. હવે 91 પ્રાઇસ પ્રમાણે તમારે ત્યારે 660 યુનિટ થાય. પરંતુ અત્યાર સુધીના 2016થી લઈને 2025 સુધીમાં તમારું જે ફંડ ભેગું થયું ટોટલ 21,980 યુનિટ્સ તમારા ભેગા થયા. 6 લાખ તમારું ઇન્વેસ્ટમેન્ટ અહીંયા થઈ ગયું. ક્લિયર? હવે આમાં ફાયદો શું થયો એ આપણે તમને બતાવીશ. 6 લાખ તમારું રોકાણ થયું. ટોટલ યુનિટ્સ કેટલા? 21,980 રૂપિયા તમારા 980 યુનિટ્સ તમારે થયા. હવે આ એક્ઝામ્પલ આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરીને તમને બતાવું. તો એક્ઝામ્પલ તમે નજર કરો. આફ્ટર 10 યર્સ તમારી વેલ્યુ કેટલી થઈ? એનએવી કેટલી હતી? 2025માં 91 રૂપિયા. ટોટલ યુનિટ્સ કેટલા હતા? 21,980. જેની વેલ્યુ કેટલી થઈ? 20 લાખ રૂપિયા. આપણે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ સામે તમારે 20 લાખ રૂપિયા મળ્યા. ઇન્વેસ્ટમેન્ટ હતું 6 લાખ રૂપિયા. એટલે તમને ફાયદો કેટલો થયો? 14 લાખ રૂપિયાનો. 10 વર્ષના રોકાણમાં તમે કેટલો ફાયદો થયો? 14 લાખ રૂપિયાનો તમને અહીંયાથી રોકાણ થયો છે. આ આપણે એક્ઝામ્પલ સમજ્યા લોંગ ટર્મનું કે જે 91 રૂપિયા પ્રમાણે આપણે અહીંથી કેલ્ક્યુલેટ કર્યું. હવે આ જ વસ્તુ આપણે શોર્ટ ટર્મ પર્પઝથી સમજીએ. બે વસ્તુ આપણે સમજીએ જેથી તમને પણ આઈડિયા આવે કે શા માટે બેટર છે લોંગ ટર્મ પર્પઝ માટે. તો આ જે તમે જોઈ રહ્યા છો શોર્ટ ટર્મનું એક્ઝામ્પલ આપણે લઈએ. એ જ ફંડ, એ જ વર્ષ, એ જ એનએવી પ્રાઇસ, એ જ ઇન્વેસ્ટમેન્ટ, સેમ વસ્તુ. 5,000નું તમારું રોકાણ 5 વર્ષ માટે આપણે ગણીએ. પેલું કેટલા માટે હતું? 10 વર્ષ માટે. અહીંયા 5 વર્ષ માટે આપણે ગણીએ છીએ. 5,000 અને તમારું કેટલું? 60 મહિના તમારું રોકાણ થશે. સામે કેટલા? 3 લાખ તમને અહીંયાથી તમારું ઇન્વેસ્ટમેન્ટ થાય છે. હવે આપણે યરલી પ્રમાણે કેલ્ક્યુલેટ ટેબલ વાઇઝ ગણીએ. તેમાં તમે નજર કરો તો ટોટલ 2021માં એનએવી કેટલી હતી? 30 હતી કે જે કોરોના પછી થોડું આપણને કમબેક આવ્યું હતું માર્કેટ ત્યારે ફંડ પણ બધા સારા વધ્યા હતા. 6 લાખ 60,000 તમારું ઇન્વેસ્ટમેન્ટ એ થયું એ ટાઈમે 2,000 તમને એ વર્ષના એવરેજ યુનિટ્સ મળ્યા. ટોટલ એ રીતે આપણે જોઈશું તો અહીંયા ટોટલ તમને કેટલું? 5,477 યુનિટ્સ તમને અહીંયા મળે છે. ટોટલ તમારું ઇન્વેસ્ટમેન્ટ કેટલું થયું? 3 લાખ રૂપિયા. હવે આ આપણે કેલ્ક્યુલેટ સમજીએ જે રીતે આપણે જોયું 5 વર્ષનું તમારું 3 લાખ ઇન્વેસ્ટમેન્ટ, 10 વર્ષનું 6 લાખ થયું હતું. હવે બેનિફિટ કઈ રીતે થાય છે એ આપણે સમજીએ. તો અહીંયા તમારું કેલ્ક્યુલેશન જો 5 વર્ષ ટોટલ આ પ્રાઇસ 4,98,407 રૂપિયા થાય. ટોટલ યુનિટ સમજો કેટલા ભેગા થયા હતા? 5,477 રૂપિયા.
આમાંથી તમે તમારું મૂડી કેપિટલ તમે બાદ કરો, બેનિફિટ કેટલો થયો? 1,98,407 રૂપિયા. આ વાત થઈ ગઈ શોર્ટ ટર્મની. હવે કમ્પેરિઝનની વાત કરીએ. કમ્પેરિઝનમાં જો તમે નજર કરશો તો ત્યાં તમે નજર કરો 3 લાખ આ તમારું કયું શોર્ટ ટર્મ, એમાં તમારું 4,98,407 રૂપિયા થયા. ટોટલ પ્રોફિટ કેટલો થયો? 2 લાખની નજીક 1,98,000. એટલે પ્રોફિટ પર્સન્ટેજ વાઇઝ ગણે તમારા મૂડીમાં કેટલા ટકા ગ્રોથ થયો? તો એ કેટલું? 66% તમારો ગ્રોથ થયો છે. હવે આ જ વસ્તુ જ્યારે લોંગ ટર્મની વાત કરીએ, તમારું ઇન્વેસ્ટમેન્ટ કેટલું થયું? 6 લાખ રૂપિયા. અને અહીંયા તમને સામે કેટલું મળ્યું? 20 લાખ રૂપિયા. બેનિફિટ કેટલો? પ્રોફિટ થયો 14 લાખ રૂપિયા. અને અહીંયા તમારો ગ્રોથ કેટલો છે? 233%. તમે જોયું 3 ગણો તમારો ગ્રોથ વધી ગયો. તમે ખાલી તમારા યર્સ અહીંયાથી મલ્ટીપ્લાય કરે 5 વર્ષની જગ્યાએ તમે 10 વર્ષ રોકાણ કર્યું તો તમને જે 2 લાખનો પ્રોફિટ થયો એની જગ્યાએ કેટલો? 14 લાખનો તમને પ્રોફિટ થયો. એટલે આને કહેવાય કે કમ્પાઉન્ડિંગ. જે આપણે શરૂઆતમાં મેં તમને સમજાવ્યું હતું ને કે કમ્પાઉન્ડિંગનો બેનિફિટ મળે, રૂપી કોસ્ટ એવરેજિંગનો જે ફાયદો થતો હોય છે એ આપણને લોંગ ટર્મમાં વધારે થતો હોય છે. એટલે કે માર્કેટ અપ એન્ડ ડાઉન બધી વસ્તુ તમે જો એ બાદ પણ લોંગ ટર્મમાં સારું એવું રિટર્ન આપણને જોવા મળતું હોય છે. એટલા માટે કહેવાતું હોય છે કે શોર્ટ ટર્મ કરતાં લોંગ ટર્મ એ થોડું વધારે બેટર હોય છે. તો આ આપણે ખાસ કરીને અહીંયાથી આપણે જે સમજવાનો પ્રયત્ન કર્યો કે કઈ રીતે આપણે અહીંયાથી કામ કરે છે, એસઆઈપી શું છે, કોના માટે બેટર છે. હવે આપણે એક નાનકડો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ ક્વિકલી તમારી પાસે આવીશું અને આપણે વાત કરીશું લમસમ એસઆઈપી જેને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ કરવું પરંતુ જેને એક સાથે રકમ કરવું હોય એ કોના માટે બેટર, એમાં એક્ઝામ્પલ આપણે સમજીશું. સો વિગતવાર આપણે આ પણ સમજીશું, પછી બંને કમ્પેરિઝન પણ કરીશું. તો આપણે જોડાઈ રહેજો. એક નાનકડો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ તમારી પાસે આ ચર્ચા લઈને આવીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલા આપણે વાત કરી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાના 2 રસ્તા છે. એક છે એસઆઈપી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, એને આપણે એક્ઝામ્પલ સાથે સમજ્યું. હવે વારો છે લમસમ, એટલે કે એક સાથે રોકાણ કરવું હોય તો કોના માટે યોગ્ય છે, કઈ રીતે કરી શકાય અને શું અહીંયાથી બેનિફિટ છે અને કઈ રીતે શોર્ટ ટર્મ લોંગ ટર્મ એ પણ આપણે વિસ્તારથી સમજીશું. તો લમસમ ઇન્વેસ્ટમેન્ટ છે કે એની પહેલાં આપણે તમને ડેફિનેશન જે કહી દઉં, મેં તમને ઓલરેડી વાત જે શરૂઆતમાં કરી એ પ્રમાણે કે અહીંયા લમસમ એટલે કે એક સાથે રકમ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવી, એને કહેવાય લમસમ ઇન્વેસ્ટમેન્ટ ઇન મ્યુચ્યુઅલ ફંડ. હવે એને આપણે સમજીએ વિગતવાર એક્ઝામ્પલ સાથે. જેમ આપણે જે એક્ઝામ્પલ, જે યુનિટ્સ, જે વસ્તુ આપણે એસઆઈપીમાં વાત કરી દઈએ એ સેમ વસ્તુ આપણે લમસમમાં, એટલે તમને થોડું વધારે ક્લિયર આવે. આ 15 એનઆવી. હવે આપણે પેલામાં શું થયું? 10 વર્ષ લીધા આપણે છૂટક દર મહિને 5,000 કરીને ઓવરઓલ 10 વર્ષમાં આપણે 6 લાખ રૂપિયા રોક્યા. પરંતુ અહીંયા જેમની પાસે મોટી રકમ છે તે લોકો શું કરશે? 6 લાખ રૂપિયા એક સાથે તેઓ રોકાણ કરશે. હવે એક સાથે તેઓ માની લો 6 લાખ રૂપિયા રોકાણ કરે છે, એમને ટોટલ યુનિટ્સ કેટલા મળશે? 40,000 યુનિટ્સ એમને અહીંયાથી મળશે. માની લો 2017માં આપણે વાત કરીએ તો 24 છે, પણ ત્યારે કંઈ મતલબ નથી. ત્યાં ખાલી એમને શું આજે ઇન્વેસ્ટમેન્ટ છે ને એ પ્લસ માઇનસ થશે, એમનું નવું રોકાણ નહીં થાય. એટલે એ જ રીતે 2016થી લઈને 2025 સુધી નવું રોકાણ એમનું નહીં થાય. જે એમણે પહેલાં 6 લાખ રૂપિયા રોકી દીધા એ 6 લાખ રૂપિયામાં રહેશે. હવે 91 રૂપિયા તમારી પ્રાઇસ છે જે 2025માં જેમ આપણે એસઆઈપીમાં ગણીએ પ્રમાણે. ત્યારે તમે જોશો કે ટોટલ તમારી પાસે યુનિટ્સ તો કેટલા છે? 40,000 છે. એક વખત તમારું વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું, પછી તમે માની લો કે આમાં પણ તમે લોંગ ટર્મ હોરિઝન છે કે 10 વર્ષ સુધી 6 લાખ મૂકી રાખીએ, પછી શું? રાઈટ. તો હવે આવો એ આપણે સમજીએ. તો આપણે અહીંયા પણ એ જ લાર્જ કેપ ગ્રોથ ફંડ આપણે જે વાત કરી એ પ્રમાણે. તો અહીંયા ટોટલ ઇન્વેસ્ટેડ એનએવી કેટલી હતી શરૂઆતની? 15 રૂપિયા. કરંટ એનએવી એટલે કે 2025 જ્યારે એ રિડીમ કરવા જાય છે 1000 પૈસા ઉપર ત્યારે કેટલા છે? 91 રૂપિયા પ્રાઇસ. હવે ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ કેટલી છે? 6 લાખ રૂપિયા આપણે રોકાણ કર્યું છે. કરંટ માર્કેટ વેલ્યુ કેટલી થઈ ગઈ? 36.40 લાખ. કઈ રીતે? તો 6 લાખ ગુણ્યા 91. કરંટ માર્કેટ પ્રાઇસ શું હોય? ટોટલ યુનિટ્સ આપણે ગુણાકાર કર્યો એટલે ટોટલ તમારા જોડે આવી ગયા 36,40,000 રૂપિયા. ઇટ્સ સાઉન્ડ ગુડ, રાઈટ? 36,40,000 આને થોડું કેલ્ક્યુલેટ. આપણે આમાં ફાયદો કેટલો એ આપણે જોઈએ. તો ખાસ કરીને નજર કરો, ટોટલ આપણું ઇન્વેસ્ટમેન્ટ કેટલું હતું? 6 લાખ રૂપિયા 2015-16માં આપણે, અને તમને મળ્યા કેટલા? 2025માં 36,40,000 રૂપિયા. ટોટલ અહીંયા ડિફરન્સ કેટલું થાય છે? 30,40,000 રૂપિયા. આ અહીંયાથી તમારો ડિફરન્સ કેટલો થયો? પ્રોફિટ 30,40,000 રૂપિયા. આ વાત કરીએ આપણે લોંગ ટર્મની. એટલે લોંગ ટર્મમાં તમે જો લમસમ હોય કે એસઆઈપી હોય ફાયદો તો થાય છે, એ અહીંયા એક્ઝામ્પલ તો આપણને બતાવે છે. પરંતુ શોર્ટ ટર્મ જેમ આપણે વાત કરી હતી ને એસઆઈપીમાં કે ત્યાં રિટર્ન થોડું ઘટી જાય છે, એ જ વસ્તુ અહીંયા પણ સેમ એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થાય છે. તો અહીંયા શોર્ટ ટર્મનો એક્ઝામ્પલ આપણે ખાસ કરીને નજર કરો. શોર્ટ ટર્મમાં તમે નજર કરશો તો ટોટલ 2023, 24, 25 3 વર્ષ માટે આપણે લમસમનું અહીંયાથી ગણીએ છીએ. 78 રૂપિયા ત્યારે એનએવી હતી. તમારું ઇન્વેસ્ટમેન્ટ કેટલું? 6 લાખ રૂપિયા તમે એક સાથે તમે રોકાણ કરો છો. યુનિટ તમારે કેટલા આવ્યા? 7,692 યુનિટ તમારે અહીંયા આવ્યા. હવે 24-25માં તમે રોકાણ કરશો તો ના, નવું રોકાણ તો આપણે નહીં કરીએ. 6 લાખ રૂપિયા આપણે એક સાથે રોકી દીધી છે. હવે ટોટલ તમે જો
6 લાખ તમારું ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે, ટોટલ યુનિટ્સ પણ તમારા એ જ છે જે 2023માં, વેલ્યુ કેટલી એ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા આપણે 91 ગુણ્યા 7692 આપણે કરીશું એટલે એ તમારી આવી ગઈ ટોટલ વેલ્યુ. તો આપણે એ જે ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ એને બી આપણે અહીંયાથી શરૂઆત કરી હતી, અહીંયા તમારે પહોંચ્યા હતા. તો આ તમારું ઇન્વેસ્ટમેન્ટ અને કરંટ વેલ્યુ તમારું કેટલું 7 લાખની નજીક થઈ. એટલે તમને ફાયદો કેટલો થયો તો 99,972 કે આ જે તમને થયો એ ટોટલ થયો ફાયદો. એટલે કેટલો ડિફરન્સ થયો અહીંયા 1 લાખનો. 3 વર્ષમાં તમને 1 લાખ બેનિફિટ અહીંયા થતું જોવા મળ્યો છે. તો આ તમે નજર કરો કે જે રીતે આપણે વાત કરી કેટલા 99,972 આ તમારા 3 વર્ષમાં ફાયદો થયો. 6 લાખની સામે તમારે 1 લાખ રૂપિયા વધ્યા. હવે આ જ વસ્તુ આપણે કમ્પેરિઝન કરીએ લોંગ ટર્મ વર્સિસ શોર્ટ ટર્મ. તો લોંગ ટર્મ વર્સિસ શોર્ટ ટર્મ આપણે વાત કરીએ. શોર્ટ ટર્મમાં આપણે કેટલા 6 લાખ અહીંયા પણ રોકાણ કરીએ છીએ, 6 લાખ આપણે લોંગ ટર્મ પર્પસથી પણ રોકાણ કરીએ છીએ. કરંટ વેલ્યુ અહીંયા કેટલી થઈ 6,99,000 એટલે કે 7 લાખ ગણીએ ફોર એક્ઝામ્પલ. અહીંયા કેટલી થઈ 36,40,000. હવે અહીંયા પ્રોફિટ કેટલો થયો 1 લાખ, પરંતુ અહીંયા પ્રોફિટ કેટલો થયો તમારો 30,40,000. અને અહીંયા તમારું કેપિટલમાં ગ્રોથ કેટલો થયો 3 વર્ષમાં માત્ર 16%. પરંતુ અહીંયા તમારો કેપિટલમાં ગ્રોથ કેટલો થયો 606% તમારો ગ્રોથ થયો. મીન્સ કે 10 વર્ષમાં તમારી જે મૂડી છે 600% ગ્રોથ કરી, એટલે કે 6 ગણી થઈ ગઈ. એ વિચારો તમે 6 લાખના તમારા સીધા 36,40,000. એટલે આ પણ પ્રૂફ કરે છે લમસમમાં પણ કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ બેસ્ટ છે. પરંતુ અહીંયા એક વસ્તુ મારે તમને હાઇલાઇટ કરવી છે અને એ છે ટાઈમિંગ. ટાઈમિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે 3 વર્ષ પહેલાં માની લો કે મેં જ્યારે રોકાણ કર્યું ત્યારે તમને શું જોયું કે જે રોકાણ છે એમાં 1 લાખ જ ફાયદો થયો. ઓલરેડી NAV 78 હતી અને અહીંયા આપણે 91 એક્ઝિટ કરી 3 વર્ષ માટે. પરંતુ ટાઈમિંગ માની લો કે એણે 2020 આજુબાજુ ઇન્વેસ્ટ કર્યું તો કયો ફાયદો થાય? આવો આપણે એક્ઝામ્પલ સાથે એ પણ સમજીએ. તો અહીંયા એક્ઝામ્પલ આપણે જોઈએ કે ટાઈમિંગ શા માટે ઇમ્પોર્ટન્ટ છે લમસમ મ્યુચ્યુઅલ ફંડમાં. તો ટાઈમિંગ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, માની લો કે અહીંયા આપણે 15 છે 6 લાખ આપણે રોકાણ કર્યું છે. હવે આ જ વસ્તુ માની લો કે જ્યારે માર્કેટ કરેક્શન થાય છે ત્યારે મારી જોડે પૈસા પડે છે અને હું એક સાથે લમસમમાં રોકાણ કરી લઉં છું. અહીંયા આપણે ફોર એક્ઝામ્પલ સમજીએ કેટલું છે 10 NAV છે તમારી. હવે અહીંયા 10 NAV પ્રમાણે જો 6 લાખ રૂપિયા રોકાણ કરીશ તો અહીંયા મારી જોડે યુનિટ્સ કેટલા આવશે? અહીંયા મારા જે યુનિટ્સ આવશે ને એ 60,000 યુનિટ્સ આવશે. હવે 60,000 ને હું અહીંયા 91 વડે જો ગુણાકાર કરીશ તો કેટલો ફાયદો થશે? 36 લાખથી પણ વધારે થશે. અને અહીંયા જે ફાયદો થશે ને એ ક્યાંક ને ક્યાંક 50 લાખથી પણ વધારે તમારી રકમ થશે. એટલા માટે ટાઈમિંગ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે પણ ડીપ આવે ત્યારે ખાસ કરીને જે લમસમ કે જેમની સાથે વધારે રકમ હોય એ લોકો ખાસ કરીને અહીંયાથી એક્ટિવ થતા હોય છે અને એ લોકો અહીંયાથી ફંડ નાખતા હોય છે. એટલે કે બાય ઓન ડીપ જે આપણે માર્કેટમાં જે વાત કરતા હોય ને થોડું એ અહીંયા આપણને કહેવાતું હોય કે જ્યારે પણ ઘટાડા હોય ત્યારે લમસમ જે હોય એ માટે ખાસ કરીને અહીંયાથી બેટર ઓપ્શન છે. હવે આ વસ્તુ અહીંયા તમે નજર કરવું છે ટાઈમિંગની જે વાત કરી રહ્યો છો એ ખાસ કરીને શા માટે ઇમ્પોર્ટન્ટ છે? અહીંયા 6 લાખ હતા બરાબર. હવે અહીંયા તમારું જો 9,60,000 થયા. હવે આ જ રકમ તમારી અહીંયા ઘટીને કેટલી 4 લાખ થઈ ગઈ. એન્ટ્રી એક્ઝિટ શા માટે ઇમ્પોર્ટન્ટ છે? મેં અહીંયા એન્ટ્રી કરી, હું 10 વર્ષના ટાઈમ પ્રમાણે મેં એન્ટ્રી કરી છે. માની લો કે કોઈ કારણોસર મને એવું થયું, પેનિક આવ્યું, માર્કેટમાં કોરોના આવ્યો, ઘટ્યું અને મેં પેશન્સ ના રાખ્યું અને મેં એવું વિચાર્યું કે હવે 5 વર્ષ થઈ ગયા અને મારી મૂડી તો 6 લાખની અહીંયા 4 લાખ થઈ ગઈ. મીન્સ કે કેટલા 2 લાખ રૂપિયા નુકસાન થઈ ગયું, 40% મારી કેપિટલ ઘટી ગઈ. એટલે એવા ટાઈમમાં શું થાય કે હું પેનિકમાં આવી જઈશ અને અહીંયા માની લો કે મેં એક્ઝિટ કરી લીધી હશે તો પછી જ્યારે 10 વર્ષ પછી જોઈએ તો મને તો એમ થાય કે યાર મેં તો 36,40,000 મળતા જો મેં મૂકી રાખ્યો. આવું તમારી પાસે પણ થતું જ હશે, કારણ કે આ કોમન વસ્તુ છે. એન્ટ્રી એક્ઝિટ છે એકદમ પરફેક્ટ તો કોઈ ના પકડી શકે. પરંતુ અહીંયા મેઇન મુદ્દો એ છે કે જ્યારે પણ ડીપ આવતું હોય છે ત્યારે લમસમ ઇન્વેસ્ટમેન્ટ છે બહુ બેટર સાબિત થતું હોય છે. અને જેમ આપણે વાત કરી અહીંયા જેને એક્ઝિટ કરી હશે એ લોકો અફસોસ થતો હોય, પરંતુ અહીંયા જેને એન્ટ્રી કરી હશે એમને તો અહીંયા માવો ખાવા મળ્યો હશે. એટલા માટે આ તમે જો બેનિફિટ છે કે એક સ્વીટ તમને અહીંયાથી મળી હશે ઇનમી. તો અહીંયા એક બેટર ઓપ્શન છે. સો એટલા માટે આ જે રીતે ઓપ્શન આપણે જેમ વાત કરી રહ્યા છે પોઝિટિવ છે. કાના માટે કે જ્યારે માર્કેટ કરેક્શન આવતું હોય ટાઈમિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો માર્કેટમાં હવે આપણે વાત કરી એ પ્રમાણે ફાયદો શું લમસમ રોકાણમાં? માર્કેટ કરેક્શન વખતે જેમ આપણે એક્ઝામ્પલ સમજીએ એ પ્રમાણે સૌથી વધુ ફાયદાકારક છે. એક વખતનું અહીંયાથી તમારું રોકાણ અહીંયાથી તમારે કરવાનું રહે છે, પછી તમારે જોવાનું નહીં કે કોઈ એવું ડિસિપ્લિન ઇન્વેસ્ટમેન્ટ નથી આમાં જરૂર કે તમારે વારંવાર દર મહિને યાદ કરવાનું ભાઈ મારા પૈસા 5,000 10,000 રોકવાના છે. એ લોકો માટે બેટર છે કે જેમને દર મહિને અમાઉન્ટ નાખવા માટે તેઓ બંધાવું નથી. એ લોકો માટે લમસમ ઇન્વેસ્ટમેન્ટ બેસ્ટ છે. બીજી વસ્તુ શોર્ટ ટર્મ ગોલ હોય છે એમ ખાસ કરીને એમના માટે ઉપયોગી હોય છે કે જ્યારે પણ માર્કેટ ડીપ આવ્યું એમને લાગે છે કે બહુ જ કરેક્શન આવ્યું છે, અત્યારે હું રોકી દો 2-3 વર્ષ પછી એ લોકો માટે અહીંયાથી બેટર છે. પરંતુ જે લોંગ ટર્મ પર્પઝથી તો હા લોંગ ટર્મ પર્પઝ આપણે કમ્પેર કરીશું તો લમસમ છે જ, પરંતુ શોર્ટ ટર્મમાં તમે છે ને SIPમાં એટલું બેનિફિટ નહીં થાય કરેક્શનમાં બી જેટલો તમને લમસમમાં થશે. એટલા માટે આ ખાસ કરીને આપણે મેઇન મહત્વનું આપણે જે ફાયદા શું છે બેનિફિટ છે વાત કરીએ. પરંતુ હવે વાત કરીએ કોના માટે યોગ્ય છે, ક્યારે યોગ્ય છે એ આપણે વાત કરીએ. ખાસ કરીને
તો આપણે જેમ વાત કરી કે માર્કેટ ડાઉન, જેમ આપણે એક્ઝામ્પલ સમજ્યા કોરોનાનું, તે આપણે ખાસ કરી માર્કેટ ડાઉન હોય ત્યારે બેનિફિટ વધારે થતું હોય છે. મોટી રકમ ઉપલબ્ધ હોવી જરૂરી છે, કારણ કે જે એસઆઈપી કરતું હશે એમને 6 લાખ રોકાણ કરતા કેટલા 10 વર્ષ લાગે, 5 હજાર કરીને રોકાણ કરે. પરંતુ જેમની સાથે મોટી રકમ હશે તો એક સાથે 6 લાખ રૂપિયા રોકાણ કરી દીધા, એટલે એ લોકો માટે આ જે લમસમ છે એ રોકાણ અહીંયાથી યોગ્ય છે. જોખમ સહન કરવાની ક્ષમતા વધારે હોવી જોઈએ, કારણ કે જેમ આપણે જોયું કોરોના ફરી કેટલા થઈ ગયા, તમારા પૈસા 6 લાખ ને 4 લાખ થઈ ગયા, એટલે ત્યારે રિસ્ક કેટલું વધી ગયું. એ જ વસ્તુ એસઆઈપીમાં ના થયું હોય, કારણ કે એસઆઈપીમાં તમારી એનએવી એવરેજ થઈ ગઈ હોય. એટલા માટે એ જોખમ સહન કરવાની એક કેપેસિટી હોય એ લોકો માટે લમસમ બેટર છે, કારણ કે માર્કેટ ઉથલ પાથલ ગમેલું થાય એ સીધી તમારી મૂડી, કારણ કે એક વખતનું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું પછી એમાં જ ઉથલ પાથલ થવાની છે, સમજ્યા? એટલા માટે અહીંયા વાત છે. હવે વાત કરીએ એસઆઈપી વર્સિસ લમસમ, વિચ વન ઇઝ બેસ્ટ. તો આપણે કોના માટે બેટર છે એ આપણે વાત કરીએ. તો એસઆઈપી અને આપણે જેમ લમસમની જેમ વાત કરી રહ્યા છે, તો અહીંયા આપણે ડિફરન્સ સમજીએ. સૌથી પહેલા રોકાણની રીત, દર મહિને રોકાણ કરવા માંગતા હોય સિસ્ટમેટિક, એ લોકો માટે એસઆઈપી બેસ્ટ છે. અને અહીંયા એક જ વખત જે અહીંયાથી રોકાણ કરવા માંગતા હોય એ લોકો માટે લમસમ બેસ્ટ છે. હવે વાત કરીએ રોકાણની રીત વાત કરી, હવે જોખમની વાત કરીએ. જોખમ તમે જુઓ તો જેનો ખાસ કરીને ઓછું જોખમ લેવું હોય, મીન્સ કે માની લો 5,000 રોકાણ 5,000, એટલે કે માર્કેટ જેવું અપડાઉન થશે તમારી એનએવી એવરેજ થશે, એટલે કે રિસ્ક તમારું આમાં થોડું ઓછું રહેશે રિસ્ક. અને અહીંયા જોખમ જેને વધારે લેવા માંગતું હોય કે જ્યારે માર્કેટ કરેક્શન આવ્યું હોય, લાગતું હોય કે હવે અહીંયાથી માર્કેટ સારું ઉપર આવશે, એક સાથે તેઓ રોકાણ કરે છે, મીન્સ કે મોટી રકમ રોકાણ કરે છે, એટલે જોખમ પણ તો વધારે રહે. એટલા માટે અહીંયા જે વધારે જોખમ માટે લેવા માટે રેડી હોય, એક વખત રેડી હોય કરવા, એ લોકો માટે લમસમ બેસ્ટ છે. માર્કેટ ટાઈમિંગ જે એસઆઈપીમાં ખાસ કરીને એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી હોતું, હોય છે મિનિમમ, પરંતુ એટલું બધું નથી હોતું જેટલું મહત્વનું લમસમમાં હોય છે. જેમ આપણે વાત કરી કોરોના ફેરી જેણે એક્ઝિટ કરી હશે તે પછતાયા હશે, અને કોરોના ફેરી જેણે એન્ટ્રી કરી હશે એ ક્યાંક ને ક્યાંક સેલિબ્રેશન કર્યું હશે. સો એટલા માટે માર્કેટ ટાઈમિંગ વધારે લમસમમાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. ડિસિપ્લિન તે વધારે જોઈએ એસઆઈપીમાં, કારણ કે દર મહિને તમારે 5,000 રૂપિયા રોકાણ કરવાના છે, એટલું તમારે સેવિંગ રાખવું પડશે, એટલી રકમ તમારે બેંકમાં રાખવી પડશે. દર મહિને ઓટો ડેબિટ થશે, ઓટો ડેબિટમાં તો કટ થશે તો પછી બાઉન્સ બેકનો ચાર્જ પણ લાગશે. એટલા માટે અહીંયા તમારે ડિસિપ્લિન હોવી જરૂરી છે. સિસ્ટમેટિક તમારે કટતી હશે, તમારે કોઈ યાદ રાખવાની જરૂર નથી, પરંતુ અહીંયા ડિસિપ્લિન ઓછી જોઈએ, કારણ કે એક વખત તમે રોકાણ કરી દીધું પછી કોઈ ચિંતા નહીં. તમે માની લો કે વિચાર્યું છે કે મારે 10 વર્ષ સુધી પૈસા ઉપાડવા જ નથી, તો તમે એકવાર રોકાણ કરી લો પછી ચિંતા જ નથી તમારે, એટલે કે કોઈ ડિસિપ્લિન મેન્ટેન કરવાની જરૂર નથી. હવે કોના માટે યોગ્ય છે? તો નિયમિત રોકાણકારો માટે, કે જે રેડી હોય દર મહિને અહીંયાથી એસઆઈપી કરવા માટે 5,000 રૂપિયા સેવિંગ કરે, એ લોકો માટે અહીંયા યોગ્ય છે. અહીંયા મોટી રકમ ધરાવતા લોકો માટે એ લમસમ યોગ્ય છે. સો જેની પાસે મોટી રકમ હોય, તમે વાત કરી રાઈટ, જેમની પાસે ડિસિપ્લિન ઓછી હોય, કે જેમને ખાસ કરીને માર્કેટ ટાઈમિંગનું મહત્વ હોય, જેમની પાસે ખાસ કરીને જોખમ લેવાની રિસ્ક લેવાની કેપેસિટી વધારે હોય, જ્યારે રોકાણ એક જ વખત કરવા માંગતા હોય એમના માટે લમસમ બેટર છે. અને જે દર મહિને રેડી કરવા માંગતા હોય, ખાસ કરીને જોખમ ઓછું લેવા માંગતા હોય, માર્કેટ ટાઈમિંગ તો કેચઅપ ના કરી શકતા હોય, સાથે ડિસિપ્લિન એમનામાં હોય, રેગ્યુલર ઇન્કમ, અને કોના માટે તો નિયમિત રોકાણ કરતા હોય એ લોકો માટે એસઆઈપી બેસ્ટ. સો આઈ હોપ કે તમને આ વસ્તુ ક્લિયર થઈ ગયું હશે કે શું બેટર છે, રાઈટ. હવે વાત કરીએ કયા રસ્તા છે, તો આપણે વાત કરી લીધી કે કોણે કયો રસ્તો પકડવો, પરંતુ રસ્તા પકડવા પછી હવે અહીંયા એ નક્કી કર્યું છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શરૂ કરવાના સ્ટેપ શું છે. આપણે અંદર જતા તો રહ્યા એસઆઈપી કે લમસમમાં, પછી આગળ સ્ટેપ શું છે તમારે ફોલો કરવા માટે, કઈ રીતે તમારે રોકાણ કરવું એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલા જ્યારે પણ મ્યુચ્યુઅલ ફંડમાં આપણે રોકાણ કરતા હોઈએ ને, તો ફાઇનાન્શિયલ ગોલ ડિસાઇડ કરવો જરૂરી છે કે તમે કયું ફાઇનાન્શિયલ ગોલ છે. એ બાદ તમારે મ્યુચ્યુઅલ ફંડનો અહીંયાથી પસંદ કરવાની હોય છે. મ્યુચ્યુઅલ ફંડમાં અલગ અલગ સ્કીમ હોય છે, એ પણ આપણે વિસ્તારથી એનો આખો એપિસોડ આપણે તમે જો વાત કરીશું. રોકાણ માટે રકમ નક્કી કરવી બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને એ રકમ તમે નક્કી કરી દો એ બાદ એએમસી વેબસાઇટ અને બ્રોકર પ્લેટફોર્મ અલગ જગ્યાએ ઓપ્શન હોય છે, એ પણ આપણે તમને વાત કરીશું, જેના દ્વારા તમે રોકાણ કરી શકો છો. એટલે પહેલું હવે આપણે શું સમજવાનું છે, ફાઇનાન્શિયલ ગોલ, મીન્સ કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ હોવું જરૂરી છે. સો ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જેમ તમે અહીંયા થોડા અમુક ઇમેજીસ જોઈ જ રહ્યા છો. સો નેક્સ્ટ એપિસોડમાં આપણે વાત કરીશું ફાઇનાન્શિયલ પ્લાનિંગ શા માટે ઇમ્પોર્ટન્ટ છે, અને ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં જે રીતે માની લો કે તમારે ઘર લેવું છે, તેના માટે પણ તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને તમે કઈ રીતે કરી શકો છો. તમે ઘર લઈ લીધું છે, લોન ચૂકવવી છે, તો કઈ રીતે તમારા માટે બેટર છે એ પણ આપણે વાત કરીશું. સાથે રિટાયરમેન્ટ પ્લાનિંગ હોય, વેલ્થ ક્રિએશન હોય, ચાઇલ્ડ એજ્યુકેશન, દરેક માટે અહીંયા તમારા માટે હું એક્ઝામ્પલ સાથે લઈને આવીશ કે કઈ રીતે અહીંયા જે આપણે વાત કરીએ છીએ ને કે એક્સ્ટ્રા ઇન્કમ બચાવીને કઈ રીતે તમારા પ્લાનિંગ પૂરા કરી શકો છો, એની ઉપર આપણે વિસ્તારથી વાત કરીશું. તો આ સાથે આ ખાસ કરીને રજા આપીશું, કારણ કે આજે આપણે વાત કરી પ્રમાણે એસઆઈપી વર્સિસ લમસમ, જેને આપણે ઇઝીલી સમજી લીધા. તો નેક્સ્ટ એપિસોડમાં આપણે વાત કરીશું કે હવે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કઈ રીતે
કરવું. તો આવો દર્શક મિત્રો, મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.